પોરબંદર નજીકના માધવપુર ગામે તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાનો મેળો યોજાયો હતો। આ મેળામાં નાની મોટી ચોરીના અનેક બનાવ બન્યા છે, જેમાં 2 મોબાઈલ અને એક બાઇક ચોરાયાની વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા અને પાનની દુકાન ધરાવતા નિલેશ મેરામણભાઈ કરમટા નામના 26 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 17 એપ્રિલના રોજ સાંજે 7:30 વાગ્યે નિલેશ તથા તેનો કૌટુંબિક ભાઈ મયુર ભરત કરમટા માધવપુરના મેળામાં તેઓનું બાઇક લઈને આવ્યા હતા અને બાપા સીતારામના મંદિર પાછળ ગોલ્ડન પાસ પાર્કિંગમાં આ બાઇક પાર્ક કર્યું હતું, પરંતુ રાત્રે 11 વાગ્યે ઘરે પરત જવા માટે ગયા ત્યારે તેમનું બાઇક નજરે ચડ્યું ન હતું, તેથી તપાસ કરવા છતાં પતો મળ્યો ન હતો। આથી તેઓએ ₹25,000ની કિંમતનું બાઇક માધવપુરના મેળામાંથી ચોરાયાની ફરિયાદ નોંધાવી છે। જ્યારે માધવપુરની ગણેશ સોસાયટીમાં રહેતી અંજુબેન જયંતિભાઈ ગોરેજીયા નામની 45 વર્ષની મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 18 એપ્રિલના રોજ સાંજે 5:30 વાગ્યે અંજુબેન તથા તેના પાડોશી ભાવનાબેન અને ભાવનાબેનની દીકરી કૃષ્ણા સહિતનાઓ માધવપુરના મેળામાં ગયા હતા અને મેળામાંથી કપડાં ખરીદ્યા હતા। ત્યારે રૂપિયા આપવા માટે થેલી ખોલી તો તેમાંથી ₹17,999ની કિંમતનો મોબાઈલ ફોન મળ્યો ન હતો। આથી તે ચોરાયાનું જણાતા અજાણ્યા મોબાઈલ ચોર સામે અંજુબેને ગુનો નોંધાવ્યો છે। આ જ રીતે કુતિયાણાના ટાવર ચોકમાં રહેતા તથા મજૂરી કામ કરતા જીમીશગીરી નટવરગીરી ગૌસ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તારીખ 18 એપ્રિલના રાત્રે 10 વાગ્યે તે અને તેનો મિત્ર રાજવીર ભીખાભાઈ સોલંકી માધવપુરના મેળામાં ફરવા માટે આવ્યા હતા। ત્યારે પોતાનો મોબાઈલ ફોન ખિસ્સામાં રાખીને નાસ્તો કરવા ગયા હતા, પરંતુ ત્યારબાદ ખિસ્સામાં હાથ નાખતા ફોન ચોરાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું। આથી મિત્ર રાજવીરના મોબાઈલમાંથી ફોન લગાડતા તે સ્વિચ ઓફ આવતો હતો, તેથી અંતે ફોન ચોરાયાનું જણાતા ₹30,999નો આ ફોન ચોરાયાનો ગુનો નોંધાવ્યો છે। ત્યારે આગળની તપાસ માધવપુર પોલીસે હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।